હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે હિસ્ટ્રી અને ચેપ્ટર નંબર 10 ગુપ્ત યુગ, હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર ગઈકાલે આપણે આર્થિક સ્થિતિ વિશે વાત કરી હતી, બરાબર છે? તો હવે આજે આપણે ધાર્મિક સ્થિતિ, શિક્ષણ, જેમાં તક્ષશિલા, નાલંદા વગેરે વિશે આજે આપણે વાત કરવાના છે. આ ટૉપિક ઉપર આજે ચર્ચા કરીએ. તો ચાલો આપણે ધાર્મિક સ્થિતિ, ગુપ્ત યુગ દરમિયાન ધાર્મિક સ્થિતિ કેવી હતી, એટલે ધાર્મિક પરિસ્થિતિ જે છે એની વાત કરીએ. તો જે ગુપ્ત રાજાઓ અને સમ્રાટ હર્ષ ધર્મ સહિષ્ણુ હતા. તેમની ધર્મનીતિ ઉદાર હતી. તેઓ બીજા ધર્મને તથા તેના વિદ્વાનોને માન આપીને ઉદાર મદદ કરતા હતા. એક જ કુટુંબના માણસો કેટલીક વાર જુદા જુદા ધર્મોમાં પણ માનતા. એકંદરે લોકો નીતિમય જીવન ગાળતા. હવે આ જે ગુપ્ત રાજાઓ જે છે અને સમ્રાટ હર્ષ જે છે એ ધર્મ સહિષ્ણુ હતા. તેમની ધર્મનીતિ ઉદાર હતી. તેઓ બીજા ધર્મને તથા તેના વિદ્વાનોને માન આપીને ઉદાર મદદ કરતા હતા. કુટુંબના માણસો એક જ કુટુંબના માણસો હોય પરંતુ અલગ અલગ ધર્મમાં માનતા હોય એવું પણ હતું. અને લોકો છેલ્લે આમ જોવા જઈએ તો ભલે ગમે તે ધર્મમાં માનતા, અલગ અલગ ધર્મમાં માનતા હોય, પરંતુ છેલ્લે અંતે બધા જે લોકો હતા એ વખતના, એ લોકો નીતિમય જીવન ગાળતા, નીતિમત્તાથી ચાલતા. સમ્રાટ હર્ષની વાત કરીએ તો સમ્રાટ હર્ષ જે છે એ શૈવ ધર્મી હોવાથી માહેશ્વર કહેવાતો. ચીની મુસાફર યુએન સ્વાંગ બૌદ્ધ ધર્મનો મહાયાન સંપ્રદાય પાળતો હોવાથી તેણે કનોજમાં એક સર્વધર્મ પરિષદ બોલાવી, જેની 21 દિવસ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી. તે ઉપરાંત તેણે ગંગા તટે 100 ફૂટની ઊંચાઈ ધરાવતા હજારો બૌદ્ધ સ્તૂપો બંધાવ્યા. તેણે હિન્દુ ધર્મ કરતાં બૌદ્ધ ધર્મ પ્રત્યે ઉદાર સખાવત આપીને બૌદ્ધ ધર્મને દેશ વિદેશમાં વધુ વ્યાપક બનાવ્યો. આથી કેટલાક વિદ્વાનો હર્ષવર્ધનને બૌદ્ધ ધર્મનો શાહી પ્રચારક કહે છે. હવે જે સમ્રાટ હર્ષવર્ધન જે હતા એ શૈવ ધર્મી હતા, શિવ ધર્મમાં માનતા. આથી એમને માહેશ્વર કહેવામાં આવતા. અને જે ચીની મુસાફર યુએન સ્વાંગ હતા એ બૌદ્ધ ધર્મનો મહાયાન સંપ્રદાય પાળતા હોવાથી તેણે કનોજમાં એક સર્વધર્મ પરિષદ બોલાવી. આની વાત આપણે અગાઉ જે ધર્મ પરિષદ બોલાવી એની વાત પણ આપણે અગાઉના ચેપ્ટરની અંદર કરી ચૂક્યા છે. જે 21 દિવસ સુધી જેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને આ ઉપરાંત તેણે ગંગા તટે, ગંગાના કિનારે 100 ફૂટ ઊંચાઈ ધરાવતા હજારો બૌદ્ધ સ્તૂપો પણ બંધાવ્યા. હિન્દુ ધર્મ કરતાં બૌદ્ધ ધર્મ પ્રત્યે ઉદાર સખાવત આપીને બૌદ્ધ ધર્મને દેશ વિદેશમાં વધુ વ્યાપક બનાવ્યો. અને આથી કેટલાક વિદ્વાનો હર્ષવર્ધનને બૌદ્ધ ધર્મનો શાહી પ્રચારક, એટલે કે બહુ મોટા પ્રમાણમાં, શાહી એટલે કે બહુ ભવ્ય પ્રચારક તરીકે ઓળખે છે. ને શૈવ ધર્મી હોવા છતાં બૌદ્ધ ધર્મ પ્રત્યે પણ તેને એટલી જ ઉદારતા વાપરી છે. એટલો જ એ ઉદાર હતો અને બૌદ્ધ ધર્મ માટે પણ તેને એટલું કામ કર્યું છે. એટલે તેને ત્યાંના એ વખતના લોકો તેને શાહી પ્રચારક એમ કહેતા હતા. તે પોતાના સામ્રાજ્યમાં પ્રચલિત તમામ ધર્મોને દાન આપવા માટે રાજ્યની કુલ આવકનો 1/4 ભાગ અલગ રાખતો અને 2 ભાગ ધર્મ કાર્ય માટે વાપરતો. તેણે આયોજિત કરેલ પ્રયાગ મોક્ષ મહોત્સવ તમામ ધર્મના લોકો માટે રાખેલ, જેમાં બુદ્ધ, સૂર્ય, શિવ એ ત્રણેય દેવોનું પૂજન કરાવ્યું. ત્રિકાળ સંધ્યા, તપ, વ્રત અને ઉપવાસ વગેરેનું મહત્ત્વ વધતું જતું હતું. આ સમયે ભારતના જનસમુદાયમાં અદ્ભુત એકતા હતી. મથુરા જો હિન્દુઓનું હતું તો એટલું જ બૌદ્ધોનું ને એટલું જ જૈનોનું પણ હતું. અને સાહિત્ય તથા સંસ્કારનો વારસો પણ સૌનો સહિયારો હતો. હવે આ જે ત્રિકાળ સંધ્યા છે, તપ છે, વ્રત છે, ઉપવાસ છે વગેરેનું મહત્ત્વ પણ તે સમયે વધતું ગયું. અને જે ભારતનો જનસમુદાય હતો, ભારતના જે લોકો હતા, એમાં અદ્ભુત એકતા હતી, પ્રેમભાવ હતો. મથુરા જો હિન્દુઓનું હતું તો એટલું જ બૌદ્ધોનું પણ હતું અને જૈનોનું પણ હતું. અને સાહિત્ય તથા સંસ્કારના વારસો પણ સૌનો સહિયારો હતો. એટલે ધર્મ ભલે અલગ અલગ હોય પણ સાહિત્ય છે, સંસ્કાર છે એ બધાના ભેગા હતા, બધાનું સહિયારું હતું. શિક્ષણની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં વિદ્યા કેન્દ્ર તરીકે એકાંત સ્થળ પસંદ કરાતું.
પ્રાચીન ભારતની અંદર વિદ્યા કેન્દ્ર માટે એકાંત એટલે કે શાંત હોય એવું સ્થળ પસંદ કરવામાં આવતું. અહીં વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાઓના વિષયોનું જ્ઞાન આપવામાં આવતું. ગુપ્ત સમયમાં રાજ્યના મુખ્ય શહેરો અને બનારસ, મથુરા, નાસિક ને કાંચી જેવા શિક્ષણના ધામ હતા. હવે ગુપ્ત સમયની અંદર આજે રાજ્યના મુખ્ય શહેરો જે છે બનારસ છે, મથુરા છે, નાસિક છે, કાંચી છે, એ વગેરે જે છે એ શિક્ષણના ધામ હતા. તક્ષશિલા વિદ્યાપીઠની જાહો જલાલી પૂરી થવા આવી હતી. તેની જગ્યાએ નાલંદા અને વલ્લભીની વિદ્યાપીઠો પ્રકાશમાં આવવા માંડી હતી. ઉજ્જૈન પણ વિદ્યાનું મુખ્ય ધામ બની ગયું હતું. આ વિદ્યાપીઠોમાં મળતા શિક્ષણને કારણે લોકોમાં સંસ્કારિતાના દર્શન થયા હતા. જે શિક્ષણનું કામ વ્યક્તિને આદર્શ નાગરિક બનાવવામાં આવતું હતું તે કામ આ વિદ્યાપીઠમાં શિક્ષણે કર્યું હતું. વિદ્યાપીઠોના નાશથી ભારતમાં બૌદ્ધ શિક્ષણ સંસ્થાનો અંત આવ્યો. હવે આ જે મુખ્ય શહેરો છે બનારસ છે, મથુરા છે, નાસિક છે, કાંચી છે, એ વગેરે શિક્ષણના ધામ બન્યા. એટલે કે અહીંયા શિક્ષણનો પાયો મોટા પ્રમાણમાં નખાયો. તક્ષશિલા વિદ્યાપીઠની જાહો જલાલી પૂરી થવા આવી હતી. તેની જગ્યાએ નાલંદા અને વલ્લભીની વિદ્યાપીઠોમાં તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એ જ્યારે તેની જાહો જલાલી પૂરી થવા આવી, એટલે કે તે પૂર્ણ થવાના અંતે હતું, તેનું મહત્ત્વ ઘટવાના અંતે હતું, ત્યારે નાલંદા અને વલ્લભી આ જે બે છે એ વિદ્યાપીઠો પ્રકાશમાં આવી. એટલે કે તેનો બહુ મોટા પ્રમાણમાં ઉદય થયો. ઉજ્જૈન પણ વિદ્યાનું ધામ બની ગયું અને વિદ્યાપીઠોમાં મળતા શિક્ષણને કારણે લોકોમાં સંસ્કારિતાના દર્શન થયા. શિક્ષણનું કામ વ્યક્તિને આદર્શ નાગરિક બનાવવાનું હતું અને તે કામ આ વિદ્યાપીઠના શિક્ષણે કર્યું હતું. વિદ્યાપીઠોના નાશથી ભારતમાં બૌદ્ધ શિક્ષણ સંસ્થાનો અંત આવ્યો હતો. તક્ષશિલાની વાત કરીએ તો વર્તમાન પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. દંતકથા અનુસાર તક્ષશિલાની સ્થાપના શ્રી રામના નાના ભાઈ ભરતે કરી હતી. અહીં રાજા તરીકે નિમાયેલા તેના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. આપણા જે રામાયણની અંદર જેનો ઉલ્લેખ થાય છે એવા ભગવાન રામ જેના ભાઈ ભરત હતા એને તક્ષશિલાની સ્થાપના કરી હતી. અને તક્ષ જે છે એ નામ ભરતના પુત્રનું નામ હતું અને તેના ઉપરથી તક્ષશિલા નામ પાડવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતના શિક્ષણના મહત્ત્વના કેન્દ્ર તરીકે વિકસેલ આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખવ્યા. અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્યએ પણ અહીં અભ્યાસ કર્યો હતો. આપણા જે અર્થશાસ્ત્ર છે એના કરતા જે છે કૌટિલ્ય, એમને પણ અહીંયા તક્ષશિલાની અંદર અભ્યાસ કર્યો હતો. અને શિક્ષણના મહત્ત્વના કેન્દ્ર તરીકે આ વિકસેલા વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું હતું. નાલંદાની વાત કરીએ તો બિહારના પટણા શહેરના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન રાજગૃહથી ઉત્તરમાં આવેલ આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું. આ જે નાલંદા છે એ મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ તરીકે પણ બન્યું. નાલંદા બૌદ્ધ ધર્મ મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો, જ્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુએન સ્વાંગે પણ અહીં અભ્યાસ કરેલો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ આ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકાય છે. માટે જ વર્તમાન સમયમાં અહીં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. હવે આ જે બિહારનું પટણા છે એ પટણા જિલ્લાનું બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન રાજગૃહથી ઉત્તરમાં પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આજે નાલંદા છે એ જૈન માટે પણ એક મહત્ત્વનું તીર્થ બન્યું, જૈનો માટે. અને આ નાલંદા બૌદ્ધ ધર્મ એ મહાયાન સંપ્રદાય, હિનયાન અને મહાયાન એમ બે જે જૈન ધર્મના સંપ્રદાય હતા એમાંથી બૌદ્ધ ધર્મના જે મહાયાન સંપ્રદાયનું હતું તેનું મુખ્ય કેન્દ્ર બન્યું. બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાયો હિનયાન અને મહાયાન, અને જૈન ધર્મના 2 સંપ્રદાયો દિગંબર અને શ્વેતાંબર. એમાં જે આ બૌદ્ધ ધર્મનું મહાયાન સંપ્રદાયનું આ મુખ્ય કેન્દ્ર બન્યું.
5મી સદીમાં જે કુમારગુપ્ત આવ્યા તેમને અહીં એક વિહાર બંધાવેલું. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. કુમારગુપ્તે જે વિહાર બંધાવ્યું એ વિહાર પરથી અહીંયા પ્રસિદ્ધિમાં નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. હજારો હસ્તલિખિત ગ્રંથોની અમૂલ્ય ભંડારો હતા. જ્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં અભ્યાસ કર્યો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ આ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. અહીં વર્ગ, વ્યાખ્યાનો અને ચર્ચાઓ માટે 300 નાના મોટા ખંડો હતા. વિદ્યાર્થીનો પ્રવેશ માટે અહીં ખૂબ ઘસારો રહેતો. પ્રવેશનું ધોરણ ખૂબ ઊંચું રાખવામાં આવતું. પ્રવેશ પરીક્ષામાં 10માંથી 2 કે 3 વિદ્યાર્થીઓ જ સફળતા મળતી. અહીં 8500 એટલે કે 8500 વિદ્યાર્થીઓને કુલ 1510 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું. વર્ગ, વ્યાખ્યાનો અને ચર્ચાઓ માટે 300 નાના મોટા ખંડ બનાવવામાં આવ્યા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ખૂબ ઘસારો પણ રહેતો નાલંદા વિદ્યાપીઠમાં. પરંતુ જે પ્રવેશનું જે ધોરણ હતું એ ખૂબ ઊંચું હતું. આપણે કેમ એન્ટ્રન્સ પરીક્ષા આપીએ ને એમાંથી થોડાક જ પાસ થઈને એને સિલેક્ટ કરવામાં આવતા, એ રીતની પદ્ધતિ અહીં હતી. પ્રવેશ પરીક્ષામાં 2 કે 3 જ વિદ્યાર્થીઓને સફળતા મળે અને 8500 વિદ્યાર્થીઓ હોય તો એને શિક્ષણ આપવા માટે 1510 જેટલા શિક્ષકો શિક્ષણ આપવા માટે આવતા. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. આપણે કેમ અમુક યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી ભણીને બહાર નીકળે તો એક બહુ સારી એની નામના હોય, એટલે એમ કહેવાય કે બહુ સારી યુનિવર્સિટીમાં જેને અભ્યાસ પ્રાપ્ત કર્યો હોય એટલે એ બહુ આદર્શ વિદ્યાર્થી ગણાતો. એ રીતે અહીંયા પણ એ પ્રકારની સિસ્ટમ હતી. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા જે છે એ શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. બંગાળના પાલ વંશના રાજવી ધર્મપાલના સમયમાં વિક્રમાશીલ વિદ્યાપીઠને પ્રોત્સાહન મળતા નાલંદાનો વૈભવ ઘટવા લાગ્યો. 13મી સદીની શરૂઆતમાં બખ્તિયાર ખલજીના વિક્રમશિલા પરના આક્રમણો દરમિયાન આ વિદ્યા કેન્દ્રનો નાશ કરી મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર સળગાવી દેવાયો. હવે બંગાળના પાલ વંશના રાજવી ધર્મપાલના સમયમાં વિક્રમશિલા વિદ્યાપીઠને પ્રોત્સાહન મળતા નાલંદાનો વૈભવ ઘટવા લાગ્યો. હવે આજે વિક્રમશિલા વિદ્યાપીઠને પ્રોત્સાહન મળ્યું એટલે ધીમે ધીમે નાલંદાનો પણ વૈભવ ઘટવા લાગ્યો. આપણે કેમ એક સ્કૂલ હોય ધારો કે અને એની બાજુમાં બીજી કોઈ સ્કૂલ ઊભી થાય તો બીજી કોઈ સ્કૂલ હોય એની નામના ધીમે ધીમે વધવા લાગે તો બીજી જે પહેલાંની સ્કૂલ હતી એની નામના ઘટવા લાગે. કારણ કે લોકોનો ઘસારો નવી સ્કૂલ તરફ જો વધતો હોય તો જૂની સ્કૂલનું મહત્ત્વ શું થાય, ધીમે ધીમે ક્યારેક ઘટતું જાય છે. કોમ્પિટિશન કહેવાય. તો એ રીતે અહીંયા પણ કોમ્પિટિશનના કારણે નાલંદાનો જે વૈભવ હતો એ થોડો ઘટવા લાગ્યો. 13મી સદીની શરૂઆત બખ્તિયાર ખલજીના વિક્રમશિલા પરના આક્રમણો દરમિયાન વિદ્યા કેન્દ્રનો નાશ કરી મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર પણ સળગાવી દીધો. આપણી પાસે બહુ મૂલ્યવાન ગ્રંથો હતા, ઘણા જ બધા એટલા સરસ ગ્રંથો હતા, પરંતુ આ યુદ્ધો દરમિયાન એ ગ્રંથોને સળગાવી દેવામાં આવ્યા. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાતા તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. આ સિવાય અન્ય એક મહાન વિદ્યાપીઠ ઉદાંતાપુરીમાં પણ હતી. હવે આ સમયે ગુપ્ત યુગ દરમિયાન આપણી પાસે બહુ સારા એવા શ્રેષ્ઠતમ ગણાતા એવા ગ્રંથાલયો, લાઇબ્રેરીઝ, બહુ બધી સારી લાઇબ્રેરી હતી. અઢળક પુસ્તકો આપણી પાસે હતા. અને તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ પણ આવતા. દેશ પરદેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ આપણી પાસે અભ્યાસ કરવા માટે આવતા. અને આ જે યુએન સ્વાંગ હતો એ આપણે અગાઉ પણ વાત કરી હતી કે 16 કે 18 ઘોડા ઉપર પુસ્તકો લઈને એ ચીની મુસાફર, જ્યારે આપણે એની યુએન સ્વાંગની વાત કરી રહ્યા હતા અને ફાહિયાનની વાત કરી રહ્યા હતા ત્યારે આપણે ચીની યાત્રીની વાત કરી હતી કે તે પોતાની સાથે પુસ્તકો લઈ ગયો હતો. એમાં એ યુએન સ્વાંગ છે એ 657 જેટલા પુસ્તકો પોતાની સાથે લઈ ગયો હતો. પછી વાત કરીએ
આ સિવાય અન્ય એક મહાન વિદ્યાપીઠ ઉદાંતાપુરીમાં પણ હતી, જે નાલંદા છે, તક્ષશિલા છે, એવી રીતે એક બીજી વિદ્યાપીઠ, એક મહાન વિદ્યાપીઠ હતી જે ઉદાંતાપુરીમાં પણ હતી. હવે ભારત અને વિશ્વના દેશોની વાત કરીએ કે ભારત અને વિશ્વના દેશો વચ્ચે કેવા રિલેશન હતા. અતિ પ્રાચીન સમયમાં ભારતમાં વહાણ વિદ્યા અને દરિયાઈ સાહસોની ભાવના ખીલી હતી. ભારતીય સાગર ખેડૂઓ, વેપારીઓ, આધ્યાત્મિક ગુરુઓ અનેક સંકટો વેઠીને અગ્નિ એશિયાના જાવા, સુમાત્રા, શ્રીલંકા, બલી, બર્નિયો, સિયામ એટલે કે શામ જેવા દેશમાંથી મબલખ ધન એકઠું કરી લાવતા. તેથી આ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશોને ભારતીય સાહિત્યમાં સુવર્ણદ્વીપ કે સુવર્ણભૂમિના નામથી ઓળખવામાં આવે છે. અતિ પ્રાચીન સમયથી ભારતમાં વહાણ વિદ્યા અને દરિયાઈ સાહસોની ભાવના ખીલી હતી. એટલે શું થાય કે આપણે વહાણ વિદ્યા હતી જ શીખવવામાં આવતી, અને દરિયાઈ સાહસોની પણ આપણે વાત કરી હતી, દરિયાઈ સુવિધાઓ હતી, એ ભાવના ખીલી હતી. ભારતીય સાગર ખેડૂઓ, વેપારીઓ, આધ્યાત્મિક ગુરુઓ સંકટો વેઠીને અગ્નિ એશિયાના જાવા, સુમત્રા, શ્રીલંકા, બલી, બોર્નિયા, શ્યામ જેવા દેશમાંથી ધન એકઠું કરીને લાવતા. આવા લોકો જે છે એ આવા બધા દેશોમાંથી ધન એકઠું કરીને લાવતા. સાગર ખેડૂઓ જે છે, વેપારીઓ જે છે એ અન્ય ભારતના જે સાગર ખેડૂઓ, વેપારીઓ વગેરે વિદેશો સાથે મુશ્કેલી વેઠીને પણ ત્યાંથી ઘણી બધી વસ્તુ એકઠું કરીને ભારતમાં લાવતા. સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશોને ભારતીય સાહિત્યમાં સુવર્ણદ્વીપ કે સુવર્ણભૂમિના નામથી ઓળખવામાં આવે છે. સમગ્ર જે આખું દક્ષિણ પૂર્વ જે છે એ દક્ષિણ પૂર્વ એશિયાનો જે પ્રદેશ છે એને ભારતીય સાહિત્યની અંદર સુવર્ણદ્વીપ કે સુવર્ણભૂમિના નામેથી ઓળખવામાં આવે છે. મધ્ય એશિયાની વાત કરીએ તો મધ્ય એશિયા સાથે આપણા રિલેશન કેવા હતા. તો મધ્ય એશિયાના સમગ્ર પ્રદેશમાં એક સમયે ભારતીય સંસ્કૃતિ ફેલાઈ ગઈ હતી. મધ્ય એશિયાની અંદર સમગ્ર પ્રદેશમાં આખા મધ્ય એશિયાની અંદર શું થયું હતું, ભારતીય સંસ્કૃતિ ફેલાઈ ગઈ હતી. કે શા માટે? તેના માટે જવાબદાર મુખ્ય તત્વ હતું બૌદ્ધ ધર્મ. સમ્રાટ અશોક, મિનેન્ડર અને કનિષ્કના સમયમાં મધ્ય એશિયાના કેટલાક ભાગ સાથે ભારત રાજકીય રીતે સંકળાયેલું હતું. તેને કારણે એ બધા પ્રદેશોમાં ભારતીય વસાહતો ઊભી થઈ. ફાહિયાન અને યુએનસ્વાંગ આ પ્રદેશમાં થઈને જ્યારે ભારત આવ્યા ત્યારે અહીં બૌદ્ધ ધર્મ પણ પ્રબળ હતો. બૌદ્ધ મઠો અને સ્તૂપો તથા સાધ્વીઓના મંડળો ઠેર ઠેર જોવા મળતા. ખેતાનમાં આવેલા ગોમતી વિહાર એ વખતે સમગ્ર મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે પ્રસિદ્ધ થયો હતો. આખું મધ્ય એશિયા જે છે એ મધ્ય એશિયામાં ભારતીય સંસ્કૃતિ ફેલાઈ ગઈ. એનું કારણ શું? તો કે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ જે છે એ સમ્રાટ અશોક, મિનેન્ડર અને કનિષ્કના સમયમાં મધ્ય એશિયાની અંદર મધ્ય એશિયાનો જે કેટલોક ભાગ છે એ ભારત રાજકીય રીતે સંકળાયેલું હતું. એ ભાગ સાથે ભારત જે છે એ રાજકીય રીતે સંકળાયેલું હતું, અને તેને કારણે બધા પ્રદેશોમાં ભારતીય વસાહતો ઊભી થઈ. અને ફાહિયાન અને યુએનસ્વાંગ આ પ્રદેશમાં થઈને જ્યારે ભારત આવ્યા ત્યારે બૌદ્ધ ધર્મ પણ ઘણો પ્રબળ હતો. બૌદ્ધ મઠો, સ્તૂપો, સાધ્વીઓના મંડળો ઠેર ઠેર જોવા મળતા. અને ખોતાનમાં આવેલા ગોમતી વિહાર વખતે પણ સમગ્ર મધ્ય એશિયાની અંદર બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે પ્રસિદ્ધ થયો. બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારના કારણે મધ્ય એશિયા જે છે એ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું. કેટલાક ચીની યાત્રાળુઓ તો હિન્દ સુધી આવવાને બદલે અહીં ગોમતી વિહારમાં જ અભ્યાસ કરવા રોકાઈ જતા. એ જ રીતે બલ્ખ એટલે બેક્ટ્રિયાના પાટનગર રાજગૃહમાં 100 જેટલા મઠો હતા. તેમાં મોટામાં મોટો મઠ નવસંઘારામ બૌદ્ધ વિદ્વાનોનું મહાન કેન્દ્ર હતું. અહીંના બૌદ્ધ મઠોમાં સંસ્કૃત, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્રનો અભ્યાસ થતો. હવે આ જે બલ્ખ જે છે બેક્ટ્રિયાનું જે પાટનગર હતું રાજગૃહમાં 100 જેટલા મઠો હતા, અને એમાં મોટામાં મોટો મઠ હતો નવસંઘારામ. કયો મઠ? તો કે નવસંઘારામ. અને આ જે બૌદ્ધ વિદ્વાનોનું મહાન કેન્દ્ર બન્યું હતું. અને અહીંના બૌદ્ધ મઠોની જો વાત કરીએ તો સંસ્કૃત છે, વ્યાકરણ છે, ખગોળ છે, વૈદિક શાસ્ત્ર છે વગેરેનો અહીંયા અભ્યાસ કરવામાં આવતો. મધ્ય એશિયામાં આવેલ એક વિહારનું સમારકામ થતાં 1908 ત્યાંથી 20,000 હસ્તપ્રતો, 3,000 સંસ્કૃત ગ્રંથો અને 554 ચિત્રોનો એક ભંડાર મળી આવેલ. ચીનથી ભારત આવનાર ચીની યાત્રીઓ પૈકી ફાહિયાન અને યુએનસ્વાંગે પોતાના માર્ગમાં આવા અસંખ્ય વિહારો જોયાની નોંધ કરી છે. હવે 554 ચિત્રોનો એક ભંડાર અહીં મળી આવેલો
20,000 હસ્તપ્રતો અને 3,000 સંસ્કૃત ગ્રંથો અને 554 ચિત્રોનો એક ભંડાર અહીંયા મળી આવ્યો. ક્યારે? તો કે એક વિહારનું સમારકામ મધ્ય એશિયાની અંદર જ્યારે એક વિહારનું સમારકામ ચાલી રહ્યું હતું તે સમયે અહીંયા 20,000 જેટલી હસ્તપ્રતો અને 3,000 જેટલા સંસ્કૃત ગ્રંથો અને 554 જેટલો ભંડાર મળી આવ્યો. અને ચીની યાત્રીઓ પૈકી ફાહિયાન અને યુએન સ્વાંગે પોતાના માર્ગમાં આવા અસંખ્ય વિહારો જોયાની નોંધ કરેલી છે. તો આ રીતે મધ્ય એશિયા જે છે એ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું અને ભારતીય સંસ્કૃતિના ઘણા ખરા નમૂના આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. હવે ચીન ને તિબેટ જે છે એની વાત આપણે આવતા સેશનની અંદર કરીશું.